નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઇઝરાયલ ઈરાનના ઇરાક હેવી વોટર રિએક્ટર પર હુમલો કર્યો છે। હુમલા બાદ થયેલા નુકસાન વિશે કોઈ માહિતી નથી। થોડા કલાક પહેલા જ ઇઝરાયલ સેનાએ ઇરાક અને ખોંડોબો શહેરના લોકોને વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી છે। અરકમાં હેવી વોટર રિએક્ટર આ સુવિધા ઈરાનમાં પરમાણુ કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ઉપરાંત ખોદાબના AR-40 હેવી વોટર રિએક્ટર પર જે ઈરાનના પરમાણુ કાર્યક્રમનો બીજો મહત્વપૂર્ણ ભાગ છે। આ સુવિધા અરકથી લગભગ 40 કિલોમીટર દૂર છે। અરકની જેમ આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ છે અને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ 7મા દિવસમાં પ્રવેશી ગયું છે। અત્યાર સુધીમાં 24 ઇઝરાયલો માર્યા ગયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ દરમિયાન વોશિંગ્ટન માનવ અધિકારી જૂથો વચ્ચે દાવો કર્યો છે કે ઈરાનમાં મૃત્યુઆંક હવે 639 પર પહોંચી ગયો છે અને 1300 થી 29 લોકો ઘાયલ થયા છે। ઈરાનના મધ્ય ઇઝરાયલમાં સ્થિત સ્ટોક એજન્સી ઇમારત અને મિસાઇલ હુમલો કર્યો હતો। ઇઝરાયલમાં ઈરાની મિસાઇલ હુમલામાં અલગ અલગ સ્થળો પર લગભગ 176 લોકો ઘાયલ થયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।